Explain principle of least square. Let આપણે પ્રિન્સિપલ ઓફ લીસ્ટ સ્ક્વેર મેથડ વિશે અભ્યાસ કરીશું. લેટ xi y where I is equal to 1 2 3 up to n be the n set of observation and y is equal to fx be the relation between x and y. કે એક્સ અને વાય આપણી પાસે આવા એન ઓબ્ઝર્વેશન આપેલા હોય અને વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, મતલબ વાય અને એફ એક્સનો એક રિલેશન આપેલો હોય ત્યારે when જો એક્સ ઇક્વલ ટુ એક્સ આઈ વેલ્યુ તો ઓબ્ઝર્વ વેલ્યુ and observe value of yi is equal to pi mi and expected value is equal to li mi. નંબર આપશું આપણે fi xi. કે ઓબ્ઝર્વ વેલ્યુ ઓફ વાય, ઓબ્ઝર્વ વેલ્યુ મતલબ તમે જે મેળવેલી વેલ્યુ છે તે અને એક્સપેક્ટેડ વેલ્યુ કે જે તમને આપેલી વેલ્યુ છે li mi ઇઝ ઇક્વલ ટુ fxi. તો એરર કેટલી થશે? તો એરર રેટ x ઇક્વલ ટુ xi પાસે is ei is equal to yi minus fxi. કેવી રીતે એરર મળશે તમને? કે x ઇક્વલ ટુ xi આ ઓબ્ઝર્વ વેલ્યુ છે અને એક્સપેક્ટેડ વેલ્યુ કે જેને નામ આપી દીધું આપણે fxi. તો એરર કેટલી થશે? x ઇક્વલ ટુ xi પાસે ei ઇઝ ઇક્વલ ટુ yi માઇનસ fxi. ના હવે આપણે આ ફિગર દ્વારા સમજીએ. કોઈ એક કર્વ આપેલો છે, આ કર્વમાં વેલ્યુ આપેલી હશે, પોઈન્ટ આપેલા છે m1 m2 m3 એન્ડ mi. એવી જ રીતે અહીંયા જે વેલ્યુ આપેલી છે l1 l2 l3 l4. હવે જે વેલ્યુ મળે છે, માની લો એક વેલ્યુ અહીંયા તમને મળે છે જેને નામ આપી દઈશું આપણે p1, એક વેલ્યુ અહીંયા મળે છે p2, આવી રીતે અલગ અલગ વેલ્યુ તમને મળે છે p3 અને અહીંયા pi. આ વેલ્યુ તમારી થશે yi અને વેલ્યુ હશે તમારી 0. હવે અહીંયા એરર તમને કેવી મળે? તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી વેલ્યુ તમને પોઝિટિવ મળશે, ઘણી વેલ્યુ તમને નેગેટિવ મળશે. અને એરર તમારી કેટલી થશે? તો કે ei ઇઝ ઇક્વલ ટુ yi માઇનસ fxi. કે yi એટલે વેલ્યુ તમારી કઈ થશે? તો કે pi થી mi સુધીની અને એક્સપેક્ટેડ વેલ્યુ તમારી કઈ આપેલી છે? li થી mi સુધીની. તો એરર કેટલી થશે તમારી? તો કે pi li એટલી. તો હવે ઘણી વેલ્યુ તમને પોઝિટિવ મળે છે, ઘણી વેલ્યુ તમને નેગેટિવ મળે. તો એના માટે આપણે શું કરશું? તો કે બધી જ વેલ્યુનો જે એરર મળે છે તે એરર આપણે ઇક્વલ થાય તેવો પ્રયત્ન કરશું. તો એના માટે શું કહી શકાય? તો કે ઇટ ઇઝ obvious that sum of ei
may be positive or negative. Thus, by giving equal weightage to error, consider. હવે આપણે એરર ઇક્વલ કરવા માટે આપણે શું કરશું? તમને જે એરર મળે છે એનો આપણે સ્ક્વેર કરશું, એટલે એરર તમારી શું થઈ જશે? તો કે ઇક્વલ વેટેજમાં વેચાઈ જશે. તો શું થશે? ઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન, કે જેટલા ઓબ્ઝર્વેશન આપેલા છે તે અત્યારે આપણે nth ઓબ્ઝર્વેશન લીધેલા છે. સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ઈ આઈ સ્ક્વેર, ધેટ ઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n એન ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ yi માઇનસ fxi. આમનું શું કરવું પડશે? આપણે સ્ક્વેર. હવે yi ઇઝ ઇક્વલ માઇનસ fxi નો આપણે સ્ક્વેર કર્યું એટલે આ એરર તમારી છે એ ઇક્વલ વેટેજમાં વેચાઈ ગઈ. હવે એરર ક્યારે અને કેવી રીતે મળશે? તો એમના માટે જો ઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, મતલબ એરર 0 થાય, તો yi ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? fxi. તો આનો મતલબ શું થશે? તો કે તમારા જે nth ઓબ્ઝર્વેશન આપેલા છે બધા જ પોઈન્ટ છે એ તમારા કેની માથે મળશે? તમને કર્વ ઉપર બધી જ વેલ્યુ તમને કર્વ ઉપર મળશે. તો શું થશે? અને જ્યારે કર્વ ઉપર વેલ્યુ ન મળતી હોય ત્યારે આપણે એરર છે એ મિનિમમ કરશું. તેના માટે આપણે શું કરશું? તો કે બેસ્ટ ફિટિંગ ઇક્વેશન મેળવવા પડે, જે આપણે આગળના લેક્ચરમાં મેળવીશું અથવા અત્યારે મેળવીશું. નાવ if e is equal to 0, then આ ઇક્વેશન પરથી જોઈ શકાય છે કે e is equal to 0 થશે તો શું થશે? yi is equal to fxi and every i માટે બધી જ વેલ્યુ માટે શું થશે? y is equal to fxi. આનો મતલબ થાય છે either all the point lies on the curve, otherwise નહીંતર આપણે શું કરશું? તો મિનિમમ ઓફ e result the best fitting curve to the data. અને તમને જે કર્વ મળશે હવે એમાં તમને જે એરર મળશે એ કેવી હશે? મિનિમમ હશે. thus the curve of best fit is that 1/4 which the sum of square of the error is minimum. કે તમને જે એરર મળશે એ શું મળશે? તમને મિનિમમ. તો આ મેથડને શું કહી શકાય? ધીસ ઇઝ નોન એઝ
પ્રિન્સિપલ ઓફ લીસ્ટ સ્ક્વેર. હવે પ્રિન્સિપલ ઓફ લીસ્ટ સ્ક્વેરમાં શું કરવાનું તો કે એક્સ આઈ વાય આઈ કે તમને nth ઓબ્ઝર્વેશન આપેલા હોય એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ બી ધ રિલેશન બિટવીન એક્સ એન્ડ વાય. હવે એક્સ ઇક્વલ ટુ એક્સ આઈ બી ધ ઓબ્ઝર્વ વેલ્યુ કે તમે કે જે તમે મેળવેલી વેલ્યુ છે તેમને આપણે નામ શું આપી દીધા વાય આઈ ઇઝ ઇક્વલ ટુ પી આઈ એમ આઈ એન્ડ તમને એક્સપેક્ટેડ વેલ્યુ કે જે આપેલી છે આપેલી વેલ્યુ કેટલી છે તો કે એલ આઈ એમ આઈ વન મીન્સ L1, M1, L2, M2, L3, M3 અપ ટુ LI એમ કે જેટલા તમને ઓબ્ઝર્વેશન તમને જે આપેલા છે તે અને તમને મેળવેલી વેલ્યુ કેટલી P1, M1, P2, M2, P3, M3 અપ ટુ PI એમ. તો હવે શું કરશું આપણે તો કે આપણે તમે ફિગર ઉપરથી જોઈ શકો છો કે ઘણી એરર છે એ પોઝિટિવ મળશે, ઘણી એરર છે એ તમને નેગેટિવ મળશે. તો એટલા માટે આપણે શું કરશું તો કે આ એરર છે એનો વેઇટેજ ઇક્વલ કરવા માટે આપણે જે એરર તમને જે મળે છે એરર તમને કેટલી મળે છે તો કે EI ઇઝ ઇક્વલ ટુ YI માઇનસ FXI કે જેમનો આપણે શું કરી દઈશું સ્ક્વેર કરશું જેથી બધી જ એરરનો વેઇટેજ તમને ઇક્વલ મળે. હવે જો E ઇઝ ઇક્વલ ટુ તમને 0 મળે તો આનો મતલબ શું થયો તો કે Y ઇઝ ઇક્વલ ટુ શું થશે FXI. તો આનો મતલબ એવો થાય કે ઓલ ધ પોઈન્ટ કે તમને જે બધા મેળવેલા પોઈન્ટ છે અને આપેલા જે પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ ક્યાં આપેલા છે લાઈઝ ઓન ધ કર્વ કે બધા જ પોઈન્ટ કર્વ ઉપર આવે. અધરવાઇઝ શું થશે તો કે ઘણા પોઈન્ટ કર્વ ઉપર નહીં પણ મળે. તો ત્યારે શું કરશો તો કે એરર છે એ મિનિમમ કરવા માટે તમે શું કરશો એના બેસ્ટ ફિટિવ કર્વના તમે ડેટા મેળવશો કે જે આપણે હવે લેક્ચરમાં જોઈશું. તો તે પછી શું થશે તો કે તમને જે તમે જે બેસ્ટ ફિટ ઇક્વેશન મેળવશો તેમના ઉપરથી તમે એરર મિનિમમ મેળવી શકશો. તો આ મેથડને કહી શકાય ધીસ ઇઝ નોન એઝ અ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ સ્ક્વેર. હવે મેથડ કેટલી છે લીસ્ટ સ્ક્વેરની તો મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર કેટલી મેથડ થશે તો ફર્સ્ટ મેથડ है સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈનની મેથડ તમને શું મળશે y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી. બીજી મેથડ છે પેરાબોલા. y is equal to ax square plus bx plus c. ત્રીજી મેથડ છે ધ એક્સપોનેન્શિયલ કર્વ. a e raised to bx એન્ડ ચોથી મેથડ છે ધ કર્વ કે y is equal to ax raised to b. તો હવે આ બધાને આપણે શું કરશું સ્ટ્રેટ લાઇન પેરાબોલા એક્સપોનેન્શિયલ કર્વ અને ખાલી કર્વ કે જેમના આપણે ફિટિંગ ઇક્વેશન મેળવીશું. હવે ફિટિંગ ઇક્વેશન મેળવશું. ફિટિંગ ઇક્વેશનને બીજું નોર્મલ ઇક્વેશન પણ કહી શકાય. fitting a straight line. Let xi yi be the n set of observation. Then after fitting straight line equation શું છે y is equal to ax plus b. આનો નંબર આપી દેશું આપણે ઇક્વેશન નંબર 1. be the straight line to be fitted
the error at x equal to x I is EI is equal to yi minus fxi then after yi minus y is equal to આપણે રિલેશન શું લેતા હતા y is equal to fx અહીંયા શું છે આપણી પાસે હવે fxi તો અહીંયા તમને ઇક્વેશન મળશે શું મળશે axi પ્લસ b હવે એરરનું આપણે શું કરતા હતા સમ કરતા હતા I is equal to 1 to n EAI square then after one to n yi minus axi plus b આમનું શું કરવું પડશે આપણે સ્ક્વેર કે જેથી કરીને એરર તમે મિનિમમ મેળવી શકાય હવે શું કરશું તો બાય પ્રિન્સિપલ ઓફ લીસ્ટ સ્ક્વેર શું કહે છે કે હવે એરર મિનિમમ કરવા માટે આપણે આમનું ડેરિવેટિવ કરશું હવે ડેરિવેટિવ કેવી રીતે કરવાનું તો કે સ્ટ્રેટ લાઇન હોય પેરાબોલા હોય કે જેમાં જેટલા કોન્સ્ટન્ટ વેરિયેબલ હોય વેરિયેબલ તમને જે આપેલા છે તેમના પ્રત્યે ડેરિવેટિવ કરવાનું અને તેના બરાબર આપણે 0 મેળવીશું તો આમાં કોન્સ્ટન્ટ વેરિયેબલ કયા કયા છે એ અને બી તો આપણે એનું ડેરિવેટિવ કરશું એ પ્રત્યે અને બી પ્રત્યે તો શું થશે by principle of least square E is શું થશે તો કે આ બાજુ થશે ડેલ E upon del A which is equal to 0 and del E upon del B which is equal to 0 તો શું થશે del E upon del A તો આનું A પ્રત્યે ડેરિવેટિવ કરશું સમેશન I બરાબર 1 to n તો શું થશે તમને જે પોઈન્ટ મળે છે તે શું થશે તો કે જે ઘાત છે એ આગળ આવશે અને એનું ડેરિવેટિવ થશે તો તમને શું મળશે સમેશન I બરાબર 1 to n ઘાત આગળ yi માઇનસ axi પ્લસ બી અને અહીંયા axiનું ડેરિવેટિવ થશે xi પણ કેવા આવશે તે આગળ નિશાની માઇનસ છે એટલા માટે માઇનસ વિચ ઇઝ ઇક્વલ ટુ 0 તો આના ઉપરથી શું થશે સમેશન I બરાબર 1 to n 2 કૌંસમાં માઇનસ xi yi માઇનસ માઇનસ પ્લસ axi સ્ક્વેર પ્લસ bxi ઇક્વલ ટુ 0 હવે 2 ને આપણે સામે જવા દેશું તો શું થશે I ઇઝ ઇક્વલ ટુ 1 to n માઇનસ xi yi પ્લસ axi સ્ક્વેર પ્લસ bxi હવે આપણે સમેશન સેપરેટ આપશું તો શું થશે I ઇઝ ઇક્વલ ટુ 1 to n માઇનસ xi yi પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 1 to n એ કોન્સ્ટન્ટ થશે એટલે આપણે એને બહાર લઈ લઈએ axi સ્ક્વેર પ્લસ 1 to n xi ઇક્વલ ટુ 0 હવે સમેશન ઓફ xi yi ને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં પુટ કરીશું એટલે મળશે તમને સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi yi ઇઝ ઇક્વલ ટુ a સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi સ્ક્વેર પ્લસ b સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi તમને આ એક ફિટિંગ ઇક્વેશન તમને મેળવ્યું આવી જ રીતે હજી આપણે ડેલ એ અપોન ડેલ બીનું એનું આપણે બી પ્રત્યે ડેરિવેટિવ કરશું એટલે આપણે બીજું ઇક્વેશન પણ મળશે તો શું થશે
તો ડેલ ઈ અપોન ડેલ બી વિચ ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી શું થશે? સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n ટુ yi માઇનસ axi પ્લસ બી, અને બીનું ડેરિવેટિવ શું થશે? -1 વિચ ઇઝ ઇક્વલ ટુ 0. -1 ના અંદર મલ્ટીપ્લાય કરશું એટલા માટે મળશે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n ટુ yi, પણ કેવા મળી થઈ જશે? માઇનસ, અને આ વેલ્યુ તમારી થઈ જશે પ્લસ axi પ્લસ બી વિચ ઇઝ ઇક્વલ ટુ 0. બેને આપણે સામે પુટ કરીશું એટલા માટે મળશે આપણે I ઇઝ ઇક્વલ ટુ 1 to n માઇનસ yi પ્લસ axi પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે સમેશન સેપરેટ આપીશું. સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n yi પ્લસ સમેશન I એ બહાર નીકળી જશે I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi પ્લસ બી, બી પણ કોન્સ્ટન્ટ છે. સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n 1 ઇઝ ઇક્વલ ટુ 0. આના પરથી શું થશે? તો કે સમેશન ઓફ y ને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં જવા દઈશું. તો શું થશે? સમેશન I બરાબર 1 to n y ઇઝ ઇક્વલ ટુ એ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi પ્લસ બી સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n 1. આ તમને બીજું ફિટિંગ ઇક્વેશન મળી ગયું સ્ટ્રેટ લાઇનનું. તો આ સ્ટ્રેટ લાઇનમાં બે વેરિયેબલ કોન્સ્ટન્ટ હોવાથી આપણે બે ફિટિંગ ઇક્વેશન મળશે કે જેમની મદદથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. હવે ડાયરેક્ટ નોર્મલ ઇક્વેશન મેળવવું હોય તો એના માટે શું કરે? તો કે નોર્મલ ઇક્વેશન મેળવવા તો y ઇઝ ઇક્વલ ટુ શું છે? સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન ax પ્લસ બી. ડાયરેક્ટ આને સમેશન આપો. સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n yi ઇઝ ઇક્વલ ટુ a સમેશન ઓફ xi પ્લસ બી સમેશન I ઇઝ ઇક્વલ 1 to n 1. અને બીજું ફિટિંગ ઇક્વેશન જો તમારે મેળવવું હોય તો એમના માટે પણ શું કરશો? તો કે તમને જે આ નવું ઇક્વેશન મળ્યું એમને xi વડે મલ્ટીપ્લાય કરીશું. તો શું થઈ જશે? અહીંયા સમેશન I ઇઝ ઇક્વલ 1 to n xi yi ઇઝ ઇક્વલ ટુ a સમેશન I ઇઝ ઇક્વલ 1 to n xi નો અહીંયા શું થઈ જશે? સ્ક્વેર પ્લસ બી સમેશન I ઇઝ ઇક્વલ 1 to n અહીંયા શું થઈ જશે? xi. આવી રીતે ડાયરેક્ટ પણ નોર્મલ ઇક્વેશન મેળવી શકાય. હવે આગળના લેક્ચરમાં આપણે પેરાબોલાના ફિટિંગ ઇક્વેશન મેળવશું કે જેને નોર્મલ ઇક્વેશન પણ કહી શકાય.